તહેવારો વચ્ચે ખાનગી બસ ચાલકો બેફામ બની રહ્યા છે ત્યારે સુરતમાં મુસાફરોને બસ ઉપર બેસાડી જોખમી સવારી કરાવવામાં આવી છે। પૈસાની લાલચમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકોને જીવના જોખમે સવારી કરતા જોવા મળ્યા છે ત્યારે વતનમાં જતા મુસાફરોને બસ ઉપર બેસાડી જતા વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો માંગરોળના કિમ 4 રસ્તા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। બેલગામ ખાનગી બસ ચાલકો સામે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે। કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે ત્યારે સુરતનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ખાનગી બસ ચાલક દ્વારા જે કેપેસિટી કરતાં પણ વધુ મુસાફરો લઈ જવામાં આવી રહ્યા છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અહીંયા જે પણ બસ છે ખાનગી બસ ચાલકો છે તેમના દ્વારા વધુ મુસાફરો લઈ જવામાં આવતા હોય છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। કયા પ્રકારની અહીંયા કાર્યવાહી થતી હોય છે? ચોક્કસથી વાત કરું તો જે સુરત અમદાવાદ જે નેશનલ હાઈવે નંબર 48 ઉપર જે સૌરાષ્ટ્ર તરફ જતી અને દાહોદ તરફ જતી લક્ઝરી બસોના સંચાલકો રૂપિયા કમાવાની લયમાં બેફામ મુસાફરોને છત ઉપર બેસાડીને લઈ જતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો। પરંતુ આવી કોઈ આ રીતે મુસાફરો ખીચોખીચ ઉપર બેસાડીને જતા હોય છે એવા સમય દરમિયાન જો અકસ્માત થાય તો પરિસ્થિતિ શું થાય એ આ દ્રશ્ય કંઈ કહી જાય છે। તદુપરાંત ખાસ કરીને જે જિલ્લાની અંદર આવેલા આરટીઓ ઓફિસરોની રહેમ નજર ચાલતો હોય એવું ચોક્કસપણે દ્રશ્ય કંઈ કહી જાય છે અને આજે લક્ઝરી બસના સંચાલકોની ઉઘાડી લૂંટ પણ સામે આવવા પામી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણાના કડીમાં તસ્કરો બેફામ બન્યા છે। સોસાયટીમાં ઘૂસીને તસ્કરોએ એક્ટિવાની ડેકીમાંથી 4 લાખ રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા છે। કડીના થોડ રોડ રાજેશ્વરી સોસાયટીમાં ચોરીની ઘટના બની તો બેંકમાંથી 5 લાખ ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂક્યા હતા। આ દરમિયાન બંને ચોર યુવકનો પીછો કરીને તેની સોસાયટી સુધી પહોંચ્યા હતા અને ઘરે પાર્ક કરેલા એક્ટિવાની ડેકીને નિશાન બનાવીને 2 ચોર 4 લાખ ઉઠાવી ગયા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બીજી તરફ કડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ કાર્યવાહી પણ હાથ ધરી છે। ભાવનગરમાં દારૂ પીવાના રૂપિયા ન આપતા હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે અને કરચલિયાપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો છે। યુવકે પહેલા સિમેન્ટ બ્લોકથી માથામાં ઘા માર્યા, ભાગવા જતા નીચે પડ્યા અને છાતી પર બેસીને છરીના આડે ધડ ઘા ઝીક્યા। પૈસાને લઈને શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો તો હત્યા કરી બાઇક પર ભાગતા યુવકનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે। તો પૈસા ન આપતા પહેલા ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેણે હત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ત્યારબાદ હત્યા નિપજાવીને આ જે યુવક છે ત્યાંથી ફરાર થઈ ગયો હતો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જેમાં છગનભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈ અને સવારે 9 વાગે જતા હતા તે દરમિયાન ડેવિડ મકવાણા તેના પરિચિત તેની સાથે ઊભા હતા અને તેની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતા આ ડેવિડે છરીના ઘા ડાબી સાઈડ ભોગ બનનારને મારેલા। ભોગ બનનારને સિટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ હત્યાનો બનાવ બનેલ છે। અમદાવાદના બોપલમાં ફાયરિંગ કેસમાં ખુલાસો થયો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી મૃતકે આરોપીઓ પાસેથી હથિયાર લીધું હતું। આપઘાત કરી લેતા બંને હથિયાર લઈને ભાગ્યા હતા। મૃતક સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપઘાત મામલે પણ પોલીસે તપાસ કરી રહી છે।